गुजरात पोलीस काफलाમાં 500 નવી જનરક્ષક 112 વાનનો ઉમેરો થયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી વાનને લીલી ઝંડી આપી છે। કટોકટી સમયે પોલીસ સહાય હવે વધુ ઝડપી મળશે। 112 ઇમરજન્સી સેવા માટે પોલીસ કાફલો વધુ મજબૂત બન્યો। ગુજરાત રાજ્યના 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના યશસ્વી અને જુજારુ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે 500 વાહનોનું ગુજરાત ગૃહ વિભાગને ગુજરાત પોલીસને 112 જનરક્ષક દળને એનાયત કરવામાં આવ્યા। 112 દ્વારા પીડિત સુધી પહોંચવાનો જે સમય છે એ સમય એકદમ ઓછો કરવાના પ્રયત્ન છે। ગુજરાત પોલીસ કાફલામાં 500 નવી જનરક્ષક 112 વાનનો ઉમેરો થયો। ગાંધીનગરથી 500 નવી પોલીસ વાનનો પ્રારંભ કરાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી વાનને લીલી ઝંડી આપી છે। જનતાની ઝડપી મદદ માટે જનરક્ષક 112 વાર છે તે તૈયાર છે। કટોકટી સમયે પોલીસ સહાય હવે વધુ ઝડપી મળશે। રાજ્યમાં 500 નવી જનરક્ષક વાન જાહેર સેવામાં આવી। 112 ઇમરજન્સી સેવા માટે પોલીસ કાફલો વધુ મજબૂત બન્યો। નવી વાનના ઉમેરા સાથે કુલ સંખ્યા 1000 પહોંચી। રાજ્યભરમાં 24 કલાક કાર્યરત રહેશે જનરક્ષક 112 સેવા। પોલીસ સહાય માટે હવે વધુ ઝડપથી પહોંચશે વાન। ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને મળ્યું નવું બળ। જનતાની સુરક્ષા માટે ગુજરાત પોલીસનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે। ત્યારે ગુજરાત પોલીસ કાફલામાં 500 નવી જનરક્ષક 112 વાનનો ઉમેરો કરવામાં આવ્યો છે। ગાંધીનગરથી 500 નવી પોલીસ વાનનો પ્રારંભ કરાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે નવી વાનોને લીલી ઝંડી આપવામાં આવી। જનતાની ઝડપી મદદ માટે હવે 112 વાન તૈયાર છે। જ્યારે હવે તમામ ઇમરજન્સી સેવાઓ માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે ને તમામ ઇમરજન્સી સેવાઓ છે તે 112 નંબર ઉપર મળવાની છે। ત્યારે હવે વધુ 112 જે વાન છે તે વાનને લીલી ઝંડી રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરથી આપી હતી। ગુજરાત રાજ્યની શાંતિ અને સુરક્ષાની ગેરંટી માટે ગુજરાત રાજ્યના 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના યશસ્વી અને જુજારુ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે 500 વાહનોનું ગુજરાત ગૃહ વિભાગને ગુજરાત પોલીસને 112 જનરક્ષક દળને એનાયત કરવામાં આવ્યા। આ શુભ પ્રસંગે ગુજરાતની 7 કરોડ જનતાની સુખાકારી સુખ શાંતિ અને સુરક્ષાની ગેરંટી ગુજરાત પોલીસે આપી છે અને ગુજરાત પોલીસ અવ્વલ છે કે ગુજરાતમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા અને 112 દ્વારા પીડિત સુધી પહોંચવાનો જે સમય છે એ સમય એકદમ ઓછો કરવાના પ્રયત્ન છે અને હવે કોઈ પણ જગ્યાએ 112 ડાયલ કરવાથી 10 મિનિટમાં તમને રક્ષા કવચ મળે એવી આજથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ 500 જનરક્ષક વાહનોના લોકાર્પણ પ્રસંગને ગુજરાતની જનતાને આ 500 વાહનો દ્વારા સુરક્ષા અને શાંતિની ગેરંટી આપવામાં। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.